કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયા બાદ રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી, પરંતુ આને લઈને કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી। 10,000 કરોડની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી। ગૃહિણીના રસોડામાં નમક અને ચટણી સમાન બજેટ જાહેર કર્યું છે। પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા આપવાની તેમણે વાત થઈ છે અને તેમણે કહ્યું હતું કે 1 હેક્ટર 6.5 વીઘા જમીન થઈ અને એટલે વીઘે 3400 આપવાની વાત થઈ છે, તો 2 હેક્ટરે એટલે 13 વીઘે 44,000 રૂપિયા આપવાની વાત થઈ છે। એક ગામમાં 12 કરોડનું નુકસાન થયું છે। શક્તિસિંહ ગોહિલ અમરેલી આવી રહ્યા છે। ખેડૂતોને દેવા માફીનો મુદ્દો છે, ઘાસચારાનો મુદ્દો છે, સાગરખેડુની માછલીઓનો મુદ્દો છે। ગામે ગામ આંદોલન વેગવંતું બનવાનું છે। આ વાત ખેડૂત સાંભળે એટલે એને હર્ષથી ઉલ્લાસમાં આવી જાય। એની આ વાત 10,000 કરોડ એટલે અધધ લાગે, પણ પાછળ વાત જે જોડીએ, પ્રતિ ખેડૂત 2 હેક્ટર એટલે કે 13 વીઘા, પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની જાહેરાત થઈ। 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા, 13 વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત 3400 રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે। ખેડૂતોએ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી, જ્યારે આવશે ત્યારે ખબર પડશે। 10,000 કરોડ ફિગર મોટો લાગે છે, પણ એની સામે ગુજરાતની અંદર 16,000 ગામની અંદર નુકસાન હતું। એ સરકારી આંકડા છે, સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો પ્રમાણે વાત છે। એટલે આ પેકેજ ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને ચટણી બરાબરનું પેકેજ ગણું છે।